વિશ્વ સિંહ દિવસ પર આપ નેતા પ્રવીણ રામે કહ્યું, સિંહોના સંરક્ષણના સાચા હકદાર ગીરના માલધારીઓ અને ખેડૂતો છે. શહેરમાં બેસીને સિંહ પ્રેમ દર્શાવવા કરતા ગીરના ગામડાની વાસ્તવિકતા સમજવી જરૂરી. પ્રવીણ રામ પી સિંહના બદલાયેલા સ્વભાવ માટે ગીરના સ્થાનિકો પર દોષારોપણ કરવું તદ્દન અયોગ્ય. પ્રવીણ રામ પી જંગલમાં યોગ્ય જાળવણીના અભાવે સિંહો ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ વળ્યા. પ્રવીણ રામ પી સરકારે કડક પગલાંના નામે ગીરના સ્થાનિકોની રોજીરોટી છીનવવાનું બંધ કરવું જોઈએ. પ્રવીણ રામ પી માલધારીઓ અને ખેડૂતોના સમર્પણના કારણે જ આજે સિંહોની વસ્તી 800મી વધુ થઈ. પ્રવીણ રામ પી વિશ્વ સિંહ દિવસે સરકાર સ્થાનિકો સાથે સિંહ સમસ્યા સમજે અને યોગ્ય નીતિ બનાવે. પ્રવીણ રામ પી આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આપના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે સિંહ સંરક્ષણ અને ગીરના સ્થાનિકોના પ્રશ્નો અંગે પોતાની વાત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે વિશ્વ સિંહ દિવસની સાચી શુભકામનાના હકદાર ગીરના માલધારીઓ અને આસપાસના ખેડૂતો છે, જેમના સહયોગથી જ સિંહોની વસ્તી વધીને આજે 800મી વધુ થઈ છે. સરકારી કર્મચારીઓ ફરજના પૈસા લે છે, પરંતુ આ સ્થાનિકો કોઈ પણ આર્થિક વળતર વિના પોતાના કિંમતી પશુઓના ભોગ અને નુકસાન વેઠીને પણ સિંહોનું જતન કરે છે. શહેરમાં બેસીને સિંહ પ્રેમ દર્શાવવો સરળ છે, પણ ખરી પરિસ્થિતિ સમજવા ગીરના ગામડામાં પરિસ્થિતિઓ વચ્ચે રહેવું પડે. તાજેતરમાં સિંહ દ્વારા માણસનો શિકાર કરવાની બનેલી ઘટનાઓ દુઃખદ છે, પરંતુ વાસ્તવિકતા તપાસ્યા વગર ગીરના ખેડૂતો કે માલધારીઓ પર સિંહને હેરાન કરવાનો આક્ષેપ મૂકવો તદ્દન ખોટો અને અયોગ્ય છે. આપ નેતા પ્રવીણ રામે ઉમેર્યું કે સિંહ ક્યારેય સહજ રીતે માણસનો શિકાર કરતો નથી. જો સિંહના સ્વભાવમાં આવો ફેરફાર આવ્યો હોય તો સરકારે અને સિંહ પ્રેમીઓએ તેના સાચા કારણોનો અભ્યાસ કરવો જોઈએ. જંગલમાં યોગ્ય કટિંગ અને જાળવણીના અભાવે ઘાટી ઝાડીઓ વધી જતા સિંહોને પ્રાકૃતિક શિકાર મેળવવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે તેઓ માનવ વસાહતો તરફ આવી રહ્યા છે. સરકારે સાચા કારણો શોધવાના બદલે ગિરનાર ચડવા પર રજિસ્ટ્રેશન કે સ્થાનિક રોજીરોટી આપતા બિનકાયદેસર રિસોર્ટ બંધ કરવા જેવા પગલાં લીધા છે. હું બિનકાયદેસર પ્રવૃત્તિઓને સમર્થન નથી આપતો, પરંતુ સરકારે તેને નિયમિત કરીને સ્થાનિકોની રોજગારી બચાવવી જોઈએ. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મારી સરકારને અપીલ છે કે જેમણે સિંહને સાચવ્યા છે તેવા ખેડૂતો અને માલધારીઓની રોજીરોટી પર લાત ન મારો. સ્થાનિકો સાથે બેસીને સમસ્યા સમજો અને સિંહ સંરક્ષણ માટે યોગ્ય નીતિ બનાવો. ગૌરાંગભાઈ ધનસુખભાઈ સોઢાનેટ 24 ન્યૂઝ અમરેલી. ડેલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો. એનું તમને અત્યારે તાજેતરનું એક ઉદાહરણ આપું, અને આ સિંહ પ્રેમી જેટલા પણ લોકો છે એને સમજવાની જરૂર છે કે સિંહ પ્રત્યે તમને પ્રેમ છે, પર્યાવરણ પ્રત્યે પ્રેમ છે, બહુ સારી વાત છે, અમને પણ છે. પણ અમુક વસ્તુઓ કદાચ અપૂરતી માહિતીના કારણે ઘણીવાર ઘણી વાતોનું અર્થઘટન ખોટું થતું. સિંહ પ્રત્યે પ્રેમ માત્ર શહેરમાં રહીને ન થઈ શકે. સિંહ પ્રત્યે પ્રેમ કઈ રીતે થઈ શકે, સિંહનું સંવર્ધન કેવી પરિસ્થિતિઓમાં થાય, એના માટે તો એકવાર ગીરમાં આવીને 1 વર્ષ માટે પોતાના પરિવાર સાથે ને પોતાના બાળકો સાથે ગીરમાં જઈને બોર્ડરના ગામડામાં રહ્યો તો ખબર પડે કેવી પરિસ્થિતિ આવે, અને એ પરિસ્થિતિની અંદર પોતાના પરિવારને બચાવીને પણ સામે એનું ગુજરાન ચલાવીને, એની રોજીરોટી ચલાવીને સિંહનું પણ સંવર્ધન કરવું, અને ત્યારે સાચા અર્થમાં સિંહ પ્રત્યે લાગણી અથવા સિંહ પ્રેમની વાત થઈ શકે. હમણાં તાજેતરની જે ઘટનાની આપણે ચર્ચા કરીએ કે હમણાં ટૂંક સમયમાં જ છેલ્લા મહિના 1.5 મહિનાની અંદર 3 થી 4 ઘટનાઓ એવી બની કે જે ગીરમાં ક્યારેય નથી થઈ. સિંહ માણસનો શિકાર કરી ગયો, ખાઈ ગયો. આવી ઘટના ગીરમાં ક્યારેય નથી બની. જ્યાં સુધી હું સમજતો ત્યારથી સિંહે ક્યારેય માણસનો શિકાર નથી કર્યો. હા, કોઈ એવી ઘટના બને કે સિંહને ડર લાગી જાય, એકદમ માણસ નજીક આવી ગયો, આમને સામને બે નજીક આવી ગયા, કોઈ વાડીની અંદર કામ કરતા હોય અને નાના બચ્ચાવાળી સિંહણને જો ડર લાગી જાય એના બચ્ચાઓ માટે, તો એવી ઘટનાઓ ક્યારેક બની છે કે પંજો મારીને નીકળી જાય.
પંજો મારીને નીકળી જાય માણસને, પણ માણસને પંજો માર્યા પછી પણ એના કબજામાં હોય માણસ, તો પણ માણસને ખાતો નથી ક્યારેય, માણસને માર્યો નથી ક્યારેય. પણ હમણાં 2 થી 3 ઘટના એવી બની કે માણસ બાળકને ઉપાડીને ભાગી, સિંહ બાળકને ઉપાડીને ભાગી અને એનો શિકાર કરી. તો આમનું સાચું કારણ શોધવું જોઈએ, આના સાચા કારણ સુધી પહોંચવું જોઈએ કે શું કામ આવું થયું, સિંહની મનોવૃત્તિમાં આ આટલો બધો ફેરફાર કેમ, સિંહના નેચરમાં આવો ફેરફાર કેમ? કારણ કે સિંહ માણસથી દૂર ભાગતો નથી, એ માણસની નજીક આવે છે. ગીરમાં જેટલા લોકો રહે છે ને તમે પૂછજો, જ્યાં નેસડો હોય, જ્યાં માણસ વસાહત હોય, ત્યાં જ સિંહ આવીને વસે. તો એવડું મોટું ગીર છે, મધ્ય ગીર બહુ મોટું. તો 891 માંથી માત્ર 300 સિંહ જ અંદર રહે છે, બાકીના બધા સિંહો માનવ વસાહતોની આસપાસ છે. શું કામ? અને માણસથી પજવણી થતી હોય તો એ ત્યાં શું કામ રહે? સિંહનો નેચર છે કે માણસ જ્યાં વસાહત છે એની આસપાસ આવીને રહે છે, આ કુદરતી સાયકલ છે. પરંતુ આવી કોઈ ઘટના બને એટલે કાંઈ પણ વિચાર્યા વિના, કાંઈ પણ જાણ્યા વિના, ગીરમાં 1 વર્ષ કોઈ દિવસ રહ્યા ન હોય, 1 દિવસ પણ તમે રહ્યા ન હોય, અને કાંઈ પણ વિચાર્યા વિના અમુક લોકો પોતાની વાતો સ્ટાર્ટ કરી દે કે ભાઈ ત્યાંના આસપાસના લોકો પજવણી કરે છે, સિંહને હેરાન કરે છે, એવું માનવા માંડે કે આવું થાય છે એટલા માટે સિંહ ગુસ્સે જ હોય, સિંહ ખાઈ ગયો માણસ. આ વાત હું સત્ય માનતો નથી. સિંહનો સ્વભાવ એવો છે કે તમે માણસ ગમે એટલી તમારી તાકાત હોય એટલી પજવણી કરી લો, સિંહે ક્યારેય માણસનો શિકાર નથી કર્યો. અને સિંહ શું માણસથી પરેશાન થાય? અરે સાહેબ, એ જંગલનો રાજા છે, એ રસ્તા ઉપર બેઠો હોય ને અને તમારે 5000 માણસને ભેગું થઈ જવાની છૂટ, અને તમારે રાડો પાડવી તો રાડો પાડો, બરાડો પાડવી તો બરાડો પાડો, અને જેટલા હોરન વગાડવા હોય એટલા વગાડો. એને રસ્તા ઉપરથી ઊભું થવું હોય તો જ થાય, બાકી ન થાય. એ જંગલનો રાજા છે, એના પોતાનો મનનો માલિક છે. એ કોઈ માણસ પજવણી કરે ને એ ગુસ્સે થઈ જાય એવું ના હોય, એ શાંત પ્રાણી છે. પણ જેને કંઈક ખ્યાલ જ નથી, એ લોકો કંઈક ને કંઈક એવા અવલોકન કરવા માંડે, એમની પજવણી થાય છે, એમને હેરાન થાય છે, એટલા માટે સિંહ ગુસ્સે. જો એવું જ થતું હોય તો બહુ જૂની એક આપણી ઝવેરચંદ મેઘાણી એક કવિતા લખી છે, 14 વર્ષની ચારણ કન્યા. એમાં એ ઉલ્લેખ કરે છે કે સિંહની પાછળ એક 14 વર્ષની ચારણ કન્યા લાકડી લઈને દોડે. જો સિંહ માણસની પજવણીથી ગુસ્સે થઈને માણસનો શિકાર જ કરી લેતો હોય તો એ દિવસે 14 વર્ષની ચારણ કન્યા સિંહની પાછળ લાકડી લઈને દોડી છે, તો ત્યારે એ સિંહે કેમ શિકાર નથી? સિંહનો એ સ્વભાવ જ નથી માણસનો શિકાર કરવો. પણ માણસો આવા બધા અવલોકનો કરી અને ગીરની આસપાસ રહેતા લોકો કે જેણે હકીકતમાં સિંહને બચાવ્યો છે એને ટાર્ગેટ કરવા લાગી. અને સરકાર આનું યોગ્ય કારણ શોધવું જોઈએ, અને સિંહ પ્રેમીઓ પણ આનું યોગ્ય કારણ શોધવા માટે પ્રયત્ન કરવા જોઈએ કે સિંહે માણસનો શિકાર શું કામ કર્યો, એના નેચરથી વિરુદ્ધમાં જઈને શિકાર શું કામ કર્યો. શું એ સિંહ લાંબા સમયથી ભૂખ્યો હશે? એની મનોવૃત્તિ આવી ચેન્જ શું કામ થઈ? અને એ લાંબા સમયથી જો ભૂખ્યો હશે તો શું કામ એમને શિકાર ન મળ્યો? એનું કારણ શું? એમાં ક્યાંક સરકારની કોઈ પોલિસી તો નડતરૂપ નથી થતી ને. સરકારે વર્ષોથી જે જંગલને અંદર કટિંગ કરવાનું બંધ કરી દીધું, અને કદાચ ચોપડા ઉપર ચાલુ હોય તો મને ખબર નહીં, બાકી અંદર જે જંગલનું કટિંગ પહેલાં થતું હતું એ હવે જંગલનું કટિંગ વર્ષોથી બંધ થઈ ગયું. તો એ કટિંગ બંધ થવાના કારણે, ઝાડી ઝાખરા વધી જવાના કારણે સિંહને શિકાર જે છે એ મળવાનો રેશિયો ઓછો તો નથી થઈ ગયો. આ સરકારે વિચાર્યું? આ સિંહ પ્રેમી લોકોએ વિચાર્યું? નહીં. સરકારે શું વિચાર્યું? તો કે ગિરનારમાં જેટલા ચડતા હોય એનું રજીસ્ટ્રેશન કરીને જવા દો. ગીરની આસપાસ જેટલા પણ રિસોર્ટ ચાલે છે એ બધાને બંધ કરી દો. બિનકાયદેસર રિસોર્ટને બધાને બંધ કરી દો, પાડી નાખો. હવે મારે એક વાત સમજવી છે કે ગિરનારમાં તમે રજીસ્ટ્રેશન કરીને લોકોને જવા દો છો, અને અહીંયા જેટલા પણ બિનકાયદેસર રીતે રિસોર્ટ ચાલે છે કે જે પોતાની રોજીરોટી મેળવે છે, અને એની રોજીરોટીના કારણે ગામના આસપાસના ગામના હજારો લોકો જે છે એને રોજીરોટી મળે છે, એ લોકોને બિનકાયદેસર તમે બંધ કરી દેશો. એનાથી સિંહ માણસનો શિકાર કરવાનું બંધ કરી દેશે ખરા? હું બિનકાયદેસરની વાતને સમર્થન નથી કરતો, ચાલો એક એંગલમાં માની લઈએ, પણ બિનકાયદેસર રિસોર્ટને પાડી નાખશો
અને ઉપર રજીસ્ટ્રેશન વાળાને જવા દેશો તો સિંહ છે એ માણસનો શિકાર કરવાનું બંધ કરી દેશે? ગુસ્સો નહીં આવે એને? આ વાત કોઈને ગળે ઉતરે છે? સિંહ પ્રેમી લોકોને પણ ગળે ઉતરે છે? જે રિસોર્ટો ચાલે છે એ પણ એક કુદરતી સાયકલ છે, એને કાયદેસર કરી દેવા જોઈએ. હું બિનકાયદેસરને સમર્થન નથી આપતો, પણ એને કાયદેસર કરી દેવા જોઈએ. એની રોજી રોટી તમે છીનવશો અને એ સાયકલને તમે બ્રેક કરશો તો એનું પરિણામ શું આવશે કોને ખબર છે? તો મારી વાત એટલી છે કે આજે વિશ્વ સિંહ દિવસના દિવસે આપણે સાચી વાતને જાણીએ કે સિંહને કોણે બચાવ્યો. સિંહ શું કામ આ સ્થિતિમાં જતો રહ્યો છે કે એને માણસોના શિકાર કરવાની મજબૂરી છે? એને ખોરાક શું કામ નથી મળતો? સરકારની કઈ પોલિસી નડતરૂપ થાય છે? સરકારે નેસડાઓને બહાર કાઢ્યા, એનાથી સિંહને ફાયદો થયો છે કે નુકસાન થયું? આનો રિવ્યુ કોણે કર્યો? ગીરની આસપાસ રહેતા લોકોની પાસે આવીને એની પાસેથી અભિપ્રાય કોણે માંગ્યો? સરકારે? કોઈ સિંહ પ્રેમી લોકોએ? કેટલી મુશ્કેલી થાય છે આસપાસના રહેતા લોકોને? એ ક્યારે એની પાસે બેસીને સમજવાનો પ્રયત્ન? ક્યારે? તો મારી તમામ સિંહ પ્રેમી જનતાઓને પણ અપીલ છે કે હકીકતમાં જો તમારે સિંહને બચાવવો હોય તો આજે વિશ્વ સિંહ દિવસના દિવસે પ્રણ લ્યો કે હકીકતમાં સિંહ બચ્યો છે ગીરની આસપાસમાં રહેતા માલધારી અને ખેડૂતોના કારણે. તો સૌથી પહેલા તો એને સમર્થન આપીએ અને એના જુસ્સાને વધારીએ. એની રોજગારી કેમ એને મળે, એના બાળકો જે છે એનું ગુજરાન કેમ ચાલે, એના માટે આપણે વિચારીએ. અને હકીકતમાં જો સિંહ પ્રેમીને સિંહ પ્રત્યે પ્રેમ હોય તો સરકારની કઈ કઈ પોલિસીના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એનું અધ્યયન કરીએ અને એના માટે સરકાર પાસે આ વાત પહોંચાડીએ. હકીકતમાં જો આપણને સિંહ પ્રત્યે પ્રેમ હોય તો ગીર કે જંગલની આસપાસ સિંહ માટે કેટલું બજેટ ફાળવવામાં આવે છે, એમાંથી કેટલું બજેટ વાસ્તવિક રીતે ઉપયોગમાં આવે છે અને કેટલું ચાઉં થઈ જાય છે, એના બાબતની માહિતી મેળવીએ અને લોકોને જાગૃત કરીએ અને એમાંથી મેક્સિમમ પૈસા વપરાય સિંહ માટે, એના માટેના પ્રયત્નો કરીએ. સિંહ પ્રેમી લોકોએ આ કરવાની જરૂર છે. સિંહ પ્રેમી લોકોએ ગીરના લોકો અને ગીરના માલધારીને પીઠ આપવાની જરૂર છે, પીઠબળ આપવાની જરૂર છે. તો જ સિંહ બચશે અને તો જ સિંહનું સંવર્ધન વધશે. તો આજે વિશ્વ સિંહ દિવસના દિવસે મને જે લાગ્યું તે આપને તમામ સિંહ પ્રેમી જનતાને અને સરકારને સંદેશ આપવા માંગુ છું અને વિશ્વ સિંહ દિવસના દિવસે સરકારને અપીલ પણ કરું છું કે જેમના કારણે સિંહ બચ્યો છે એ ગીરના માલધારીઓ અને ગીરના ખેડૂતો, આસપાસના ખેડૂતો જે છે એમની રોજીરોટી ઉપર લાત ન મારવામાં આવે અને સપોર્ટ કરવામાં આવે અને એને બધી જેટલી પણ જે પ્રવૃત્તિઓ છે એમને સપોર્ટ કરવામાં આવે. હા, કોઈ ગુનો કરે તો એને સજા કરો, પણ ગુનો ક્યાંક બીજે થાય અને એનો સજા બીજી કોઈ જગ્યાએ આપવામાં આવે એ મને યોગ્ય નથી લાગતું. તો આ એક આજનો મારો વિશ્વ સિંહ દિવસના દિવસનો સંદેશ છે અને સાથે સાથે મારા ગીરના માલધારીઓ અને મારા ગીરના ખેડૂતોને પ્રવીણ રામના સો સલામ છે કે તમે ખૂબ સંઘર્ષ કર્યો છે, તમારા પરિવારે ખૂબ સંઘર્ષ કર્યો છે. તમે કેવી પરિસ્થિતિમાંથી પસાર થાવ છો એ તો એક ગીરના વ્યક્તિ તરીકે મને ખબર છે. તમે સિંહને બચાવ્યો છે, તમારી પેઢીઓએ સિંહને બચાવ્યો છે, ત્યારે તમને અને તમારી પેઢીઓને પ્રવીણ રામના સો સલામ અને ફરીથી વિશ્વ સિંહ દિવસની તમામને હાર્દિક શુભકામનાઓ. આભાર.